રાધેશ્યામ ચોકડીથી જયસિંહપરા શિવાજી ચોકનો આરસીસી રોડ સરસ થઈ ગયો. લાઇટ બાઇટ બધું કમ્પ્લીટ, કલર કામ, વચ્ચે ઓલા નખાઈ ગયા ડિવાઈડરમાં. એમ રોનક બદલી ગઈ આ રોડની પણ. જેવો આમ એક સમયે મને વિચાર આવતો હતો કે આ રોડ આવો થવો જોઈએ, એવો જ કરી દીધો. અમારા જયસિંહપરાના નગર સેવકો મહેનતથી કૌશિકભાઈ વેકરીએ આ બધું પાસ કરાવીને ઘણું બધું સારું કામ કરી દીધું. સંદીપભાઈ માંગરોળિયા, ગિરીશભાઈ ત્રાપસિયા, કાલેણાભાઈ, આપણે એના બધાએ મહેનત સારી કરી. જયસિંહપરાના વિકાસ માટે ઘણી સારી મહેનત કરે છે અત્યારે. એટલે બહુ સરસ ડેવલપમેન્ટ થતું જાય છે. આવો નવો વિકાસ થાય એટલે 5 વર્ષમાં જયસિંહપરાની રોનક બદલાઈ જાય એમ છે. આ રોડ અત્યારે ભલે સસ્તું છે, પ્લોટ બધાય, પણ મોંઘા થતા જાય સમય આવતા. અમારું સફારી રેસિડન્સી અત્યારે ઘણું ખરું ભરાઈ ગયું છે. અમે શિલાલેખ, અહીંયા અમારું શિવરાજ પાર્ક અત્યારે પ્લોટિંગ થઈ ગયું છે. અત્યારે હોલ્ડિંગ તો નહીં દેખાય બોર્ડ એનું અંધારામાં. આ જગ્યા અમારે આ સારથી 5 રેસિડન્સી 5 એમાંય ઘણું શોરૂમ બને છે. અહીંયા વૃંદાવન ફાર્મ વાળી છે, કાકા પીવીસી બોર્ડવાળી. અહીંયા ઢોસાનું છે, આગળ અક્ષરધામ સોસાયટી છે. અહીંયા અમારું સારથી 4 કોમ્પ્લેક્સ છે. એમાં યુનાઇટેડ પેપર ને સરસ દુકાનો છે બધી. આ ઢોસા હાઉસ છે સામે. આ રોકડનગરનો ગેટ છે, રોકડનગર આગળ. એમાં પણ રેસિડન્ટ સારા છે.